જય ખુખારમાં મેલડી, જેની જેવી ભક્તિ એની એવી શક્તિ. તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ 3માં જોશું. છેલ્લો ભાગ છે એટલે વિડીયોના કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા. જય ખુખારમાં મેલડી. તમારું ઘર બદલી નાખે, બાજુવાળા ઘેર જતી રહે, પણ તમારે ઘેર આવે તો આજે આખો સમાજ એક એવો છે કે દુખી થાય ને એટલે બસ એક વેમ લઈને ફરસ, કઈક નડસ, કોકે કરી નાખ્યું, કોકે મૂઠ મારીશ, ધંધો બોધી દીધો. પણ ગોડાઓ, તમારા ઘેર તમારી કુળદેવીનો દીવો થતો હોય, ચામુંડા હોય કે મહાકાળી હોય, ઘરસિદ્ધિ હોય, ખોડિયાર હોય, ચાહે શક્તિ હોય, અરે કોક મૂઠ નાખે, લીંબુ નાખે ને તો તમારી માતા એટલી પાવરફુલ હોય ને એ શક્તિ એના પાસે એના ઘેર જાય. થતું તો નથી જ આવું કોઈ ચમત્કાર, આવી કોઈ વિદ્યા પ્રહાર થતો તો નથી જ, ખાલી અમથો વેમ. કોકના ઘેર અમથું જો ધાબા પર લીંબુ પડી ગયું તો આખી રાત ઊંઘ ના આવે. અમથી બિલાડી આડી આવી જાય તો ચિંતા કરે, ઘડીક ઉભો થઈ જાય, અરે બિલાડી આવી કે. એવી રોજ બિલાડીઓ આવે ને તો જે કદાચ દેવી શક્તિ પર વિશ્વાસ રાખતો હોય ને એને કશું થાય, એના કાર ચોગડિયા શુભ કરી નાખું હું એ મેલડી થાય કે નહીં. તો આ બધી માનસિક થામથી બહાર નીકળવું પડશે ને. એટલે કદાચ એવી ભાવના ના કે બારેજા ધામમાં તો અમારો નંબર બેઠક નહીં લખવામાં આવતી, બેઠક લખવાનું બંધ કરી દીધું છે. માતાજી જોડે કંઈક પૂછવું હોય તો હવે નંબર મેર નહીં આવતો, તો હવે લાવો બીજે ચોક જઈએ તો જાઓ. તો તમે મારા બંધીકાર નથી, પણ હું સાચી સલાહ આલું છું. કદાચ તમે તમારા દુઃખ ન લઈને જાઓ અને સામે વાળાની વ્યક્તિની ભાવના શું છે એ તમને ખબર પડતી નહીં. એની સ્વાર્થની પૂર્તિ કરવા માટે તમારી જોડે જાત જાતની વિધિઓ બતાવી અને ખોટા ખર્ચા કરાવડાવી અને તમને વધારે દુઃખી કરે તો ગોળા તમારા કરતા તમારી માં દુઃખી થાય કે નહીં. કે દીકરા વાઘ જેવી ઘેર માતા બેઠી છું, તું આ બધું કરે થાય કે નહીં. શું ચામુંડા કમ છે? મહાકાળી કમ છે? એ આદ્ય શક્તિ છે ગોળા. એનું કઈ શક્તિ એનું મૌન ના રાખે કો. કદાચ તમારા કર્મોનું દુઃખ હોય ને તો એ મિટાઈ શકે છે, પણ એનું ભજન કરવું પડે, એનું સ્મરણ 24 કલાક તમારું મન એનામ રહેવું જોઈએ. એ ભક્તિ છે. પણ આજના મનુષ્ય ભક્તિ શું સમજે? દીવો કરવાનો, અગરબત્તી કરવાની, આરતી કરવાની, હાર ચડાવવાનો, આ ભક્તિ સમજો છો. પણ આ ભક્તિ નહીં, આ ભક્તિ કરવાનું એક સાધન છે, એક માધ્યમ છે. એની શોભા વધારવા માટે આ ફૂલોની સજાવટ થાય છે, નહીં તો અમારા ફૂલો શું કામના છે? આ લાઈટો કેમ લગાવ? મારી શોભા વધારવા માટે લગાવાય છે. પણ અસલ ભક્તિ તો શું છે કે તમે 24 કલાક તમારી માં યાદ આવે. 24 કલાક ભલે કદાચ કોઈ કાર્ય કરે, નોકરી ધંધો કરતા હોય, કદાચ એમાં તમારી કુળદેવી યાદ ના આવે તો એ નોકરી ધંધો જે કરતા હોય ને એ ઈમાનદારીથી નિભાવો ને તો એ ભક્તિ છે. કોઈ સ્ત્રી ઘર કામ કરતી હોય, કપડા ધોતી હોય, વાસણ ઘસતી હોય, પણ કદાચ એ વાસણ ઘસતા ઘસતા તે કદાચ માતાજીને એક વખત યાદ કરે ને તો એ વાસણ ઘસવું ભક્તિ છે. પણ એમાં એક ખાસ ધ્યાન રાખવાનું, જો આ ભક્તિના માર્ગ ઉપર આયા હોય ને મારી વાતોનો વિશ્વાસ થતો હોય તો ક્યારે તમારા ઘેર બેઠેલા મા બાપનો ન્યાગો ના લેતા. કે સૌથી મોટા ભગવાન કહેવાય છે ધરતી પરના તો મા બાપ. આવું નહીં, આખી દુનિયાએ કહી દીધું છે. ઠેર ઠેર હોભરવા મળતું હશે, ઠેર ઠેર લખેલું જોવા મળતું હશે કે સૌથી મોટા ભગવાન કહેવાય તો મા બાપ. જે દીકરા દીકરીઓ કદાચ પોતાના મા બાપને ભગવાન માની અને એમનો સ્વભાવ જેવો હોય એવો એમનું કર્તવ્યનું પાલન કરીને સેવા કરે ને, એને કોઈ દીવાબત્તી કરવાની જરૂર નહીં, એને કોઈ આરતીઓ કરવાની જરૂર નહીં. એના આપે રૂપે તમારી કુળદેવીની કૃપા મળે. અને જેના મા બાપના આશીર્વાદ હશે ને
એ જ જીવનમાં આગળ વધ્યો છે. જેના મા બાપના આશીર્વાદ હશે ને એ જ પોતાની ભક્તિના માર્ગ ઉપર સફળ થયો હશે. કેમ કે ભક્તિ વગર તમારા દુઃખનો અંત નથી. દુનિયાનું પ્રાપ્ત કરી લો. જાઉં હું તો મારા ભગવાનને એવું કહું છું કે બધાને સુખી કરી દો, પણ સંતોષ થશે નહીં થાય. કાલે એની એ જ માંગણી, આજ જે માંગણી લઈને એની પૂર્તિ થઈ જાય તો આવતા રવિવાર તરત બીજી માંગણી, બીજા રવિવારે કદાચ માતાજીની કૃપાથી એની પૂર્તિ થઈ જાય, ત્રીજા રવિવારે તરત માંગણી. આ માંગણીઓની પૂર્તિ ક્યારે થવાનો નથી, આનો અંત ક્યારે આવવાનો નથી. એટલે છે ને આ બધી ઈચ્છાઓ જે છે ને એ બધી ત્યાગી દેવી પડે અને કહેવાય કે માં હવે તારા શરણે છું ને, મારા પરિવારનું તે કદાચ રક્ષણ કરવાની જવાબદારી તારી, એમને સાચવવાની જવાબદારી તારી, માં એમનું ભરણ પોષણ ભણાવવાની જવાબદારી તારી. માં અમે તો નિમિત્ત બની ગયા. શું કહેવાનું? અમે નિમિત્ત બની ગયા. અને જે વ્યક્તિ નિમિત્ત બની જાય, જે વ્યક્તિ સેવાના કાર્યમાં તમારા પરિવારની સેવા કરવું, કર્તવ્ય કરવું, એ તમારી સેવા છે ને એક જાતની. ભગવાને તમને પરિવાર, જે પરિવારમાં કદાચ તમે છો ને એ ગયા જન્મના સહયોગથી કદાચ પરિવાર મળ્યો હશે ને, તો કદાચ એ જ પરિવારની સેવા કરવું એ તમારું કર્તવ્ય છે. તો કદાચ એ જ સેવા કરી અને કદાચ વધારે નહીં પણ 64 મહિના ખાલી અનુભવ કરો ને, તોથી તમને એવો આભાસ થઈ જાય કે મારા જીવનનું ગાડું હું નહીં ચલાવતો, કોઈ શક્તિ કાર્ય કરે છે. અનુભવ થશે. વિશ્વાસ રાખજો મારા વાતનો. તમે મહેનત કરવાની છે, કરવાની જ છે. તમારે મહેનત નહીં છોડવાની. માતાજી ભગવાનના નામે બેહી નહીં રહેવાનું. તમે જે કર્તવ્ય તમારું છે કરવાનું છે ઈમાનદારીથી. તમારા પરિવારની સેવા કરવાની છે. ભલે પરિવાર તમારું ખોટું બોલે, ખોટું ગાય, મા બાપ તમારું સારું રાખે કે ના રાખે, પણ તમે તમારા કર્તવ્યને ચૂકતા નહીં. તમારી માં જોવે છે, મારો ભગવાન જોવે છે. એવી અઢળક કૃપા કરશે, એવી અઢળક કૃપા કરશે ને કે પછી બોલવાના શબ્દો નહીં હોય. તેમને એવો આભાસ થઈ જશે કે માં મારું જીવન કોણ ચલાવે છે મને ખબર નહીં માં, પણ આ તારી જ કૃપા છે. ઘરમાં નવું નવું કદાચ વસ્તુ આવતી થઈ જશે, ઘરમાં કંઈક નવું વસાવતા થઈ જશો. કદાચ ઘર લેવાની ઈચ્છા છે તો પોતાની માં ઘર લઈ આવે છે. પણ આ બધી ઈચ્છાઓ પૂરી કરવા માટે તમારે એનું બનવું, એને જીવન સમર્પણ કરવું, બધા વેમ શંકાઓ કાઢી નાખવી કે માં તું જે કરે બસ મને મંજૂર છે. તમને દુઃખ પડતું હોય તો તમારે એવું નહીં સમજવાનું કે અમારી માં નહીં જોતી. ના, તમારી માં 24 કલાક તમારું ધ્યાન રાખે છે. ભલે તમને એનો આભાસ ના થાય, એનો અવાજ ના સંભળાય, તમને દેખાય નહીં, પણ 24 કલાક પોતાની વસ્તી પર એ માતાની એની કૃપા દ્રષ્ટિ હોય ને હોય એ નજર રાખતી જ હોય. એ દીકરાને કદાચ એ ભક્તિ કરતો હશે પણ એ દીકરાને એટલો તો નહીં તૂટી જવા દે કે એ દીકરો બહુ દુઃખી થઈ જાય, છેલ્લી ઘડી એનું બાવડું ચાલી લેશે. તો આ બધા જીવનમાં બધું કરો ને તાર કૃપા થાય. ન કલે તથાસ્તુ લેવા ના આવતા. હું તો હાથ જોડું છું, હું તો ચોખ્ખું જ કહું છું. મારા ખોટા તમને રવિવાર નહીં ભરા, મારા ભીડ ભેગી કરીને મારે શું એવડો લઈને આવવાનો કહો હેડો. આ બધી વસ્તુ નાશવાન છે. હું માતા એટલી તો અજ્ઞાની નહીં ને, એટલી તો ગાડી નહીં ને કે આ બધી વસ્તુ નાશવાન છે. કોઈનું નામ રહ્યું છે તો કોઈનું રહેવાનું છે, કોઈનું કોઈ વસ્તુ રહી? વસ્તુ તો અહીં નહીં રહી, એ જતા રહ્યા માણસો. તો મારા દીકરાને કે મને માતાને કોઈ નામનાની પડી નહીં. હું મારું લક્ષ્ય છે, મારું કર્તવ્ય છે એ નિભાવું છું. ભલે લાખોની ભીડ થતી એની બાજુ મારું ધોનય નહીં. ભલે આજે લાખો આવતા, કાલ 5 આવે તો આની યાદ છું હું મેલડી માતા, અને કાલે 5 હતા તો આની યાદ હતી. એમાં કોઈ ખામી નથી. અને મારા જેવું કદાચ દેવ મળે ના મળે, કદાચ ભગવાનને તમારી કુળદેવીની કૃપાથી કદાચ મળી હોય ને તો ઓળખી જોડજો, વિશ્વાસ રાખી જોડજો. જો કદાચ તમારો બેડો પાર ના કરો તો લગીન મને મેલડી જપ નહીં ભરે. પણ વિશ્વાસ એક જ જગ્યાએ ટકાવાય.
તમારા મંજિલ સુધી પહોંચવું હોય ને તો જે સાચો માર્ગ જાણતો હોય એને પૂછાય એક જ વ્યક્તિને કે ભાઈ અહીંથી આ જગ્યાએ જવું હોય તો કયા રસ્તેથી જવું પડે? તો એમ કે અહીંથી સીધા જતા રહો ને અહીંથી ડાબે બાજુ વળી જજો, તમારું જે રસ્તો છે, જે મંજિલ છે આવી જશે. એવી રીતે કદાચ જીવનમાં તમે કોઈ પણ ગુરુ કરો, ભૂવા કરો, કોઈ પણ કરો, પણ જ્યાં તમારો આત્મ સંતોષ મળી ગયો હોય ને ત્યાં તમે શરણાગત થઈ જજો. હું મેરડી માતા આવું કહું છું. જેના શબ્દોથી તમારું જીવન પરિવર્તન થતું હોય ને, જેની વાણીથી તમને એવું લાગતું હોય કે આ મારી વાત છે, જેના શબ્દોથી કદાચ તમને એવું લાગે કે આ માતાજી મારી જ વાત કરે છે, મારા મનની વાત કરે છે, અને કદાચ તમારું હૃદય એકદમ શીતળતા અને એક આનંદમય કદાચ ઉભરાતું હોય ને તો એ તમારા માટે સર્વશ્રેષ્ઠ માની લેજો. હું નહીં કહેતી કે મને માનજો, પણ જ્યાં જવાથી તમારું જીવન પરિવર્તન થાય, તમારા વિચારો બદલાય, તમારી અંદર સદગુણોનો વિકાસ થાય, તમારી અંદર સારી ભાવનાઓ જાગે, પુણ્યદાન કરવાની પ્રેરણા થાય, ભજન કરવાની એક તરસ જાગે, તો સમજી લેજો એ તમારા માટે સર્વશ્રેષ્ઠ હશે. હવે જો મારા ધામમાં એ લાગતું હોય તો હું નહીં કહેતી હું તમારા માટે સર્વશ્રેષ્ઠ છું, પણ આ લક્ષણ આલ્યા. અને જેને સાંભળવાથી તમને એવું લાગે કે જાણે વર્ષોથી કોઈ ખોવાઈ ગયેલી કોઈ વસ્તુ મને મળી, અને જેની જીવનમાં ખોટ હતી એ મને મળ્યું, એવો આભાસ થતો હોય ને તો એ તમારા માટે સર્વશ્રેષ્ઠ છે. કે જાણે કે તમને પોતાનું લાગે કે અમારી પોતાની માં છે. જો એવો આભાસ થતો હોય ને તો દીકરા દીકરીઓ દરેકને કહીશ, પોતાની માનશો ને તો હું તમારી પોતાની જ છું. તમે મારા માટે પારકા નથી, તમે કોઈ મારા માટે પારકા નથી. દરેક ભક્તો પર મારી સરખી જ કૃપા છે. ચાહે મારો દીકરો હોય ને તો કદાચ જે ભાવિક ભક્ત કદાચ મારા દીકરા કરતા તે ભક્તિ વધારે કરી જોડે ને તો મારી મેરડીની કૃપા એના કરતા વિશેષ આલુ. હું એ મેરડી માતા છું. હું કોઈનો પક્ષપાત કરું, જેની જેવી ભક્તિ એની એવી શક્તિ. કદાચ કોઈ મારા દીકરાના મુખે અવાજથી હું માતા બોલું, પણ આજ વાણીને કોઈ શ્રવણ કરી અને મારા શબ્દોનું પાલન કરી અને જીવનમાં કદાચ કર્તવ્ય પાલન કરે ને અને મારી મેરડીની કૃપા એની પર કદાચ થાય ને તો જરૂરી નહીં કે મારો દીકરો છે એક જ, ના એવા લાખો દીકરાઓ છે કે જેના હૃદયમાં હું મેરડી વાસ કરું છું, પણ કદાચ સાચી ભક્તિ કરી જોડજો, મારા દીકરાની જેમ લાડ ના કરતી થઈ જો, મારું નામ મેરડી માતા નહીં. આ વાત દીકરા દીકરીઓને બધાને લાગુ પડશે. તમે તમારી સાસરીમાં રહેતા હોય ને તો તમારા માટે કુળનો દીવો તમારા પતિના ઘેર જે છે એ જ કહેવાય. એને જ મોનજો માં કરી. કેમ કે તમારા લગ્નના ફેરા ફરાય ને, જયારે 7 ફેરા ફરાય ને તારે તમારું ગોત્ર બદલવામાં આવે. બ્રાહ્મણોના મંત્ર ઉચ્ચાર કરવાથી તમે આ ગોત્રમાં હોય તો બીજા ગોત્રમાં તમને એના મંત્રોના ઉચ્ચારણથી ગોત્ર બદલાઈ જાય. એટલે તમારા પિયરના દેવી દેવતા તમને લાગુ પડે. તમારી કુળદેવી પિયરની હોય એ તમારા ઘેર પૂજાય, કેમ કે તમારું આખું ગોત્ર બદલાઈ ગયું. હવે જે ગોત્રમાં તમે લગ્ન કરીને ગયા છો ને એ ગોત્રની જેટલી કુળદેવી દેવી દેવતા પિતૃ પૂર્વ છે ને તમારા માટે તમારા છે, અને એને માનજો. આ જે વાતનું પાલન રાખશે ને એને બધા નહીં દુનિયા વિચારતા એવો તો શું ચમત્કાર થાય છે કે બારેજા ધામમાં લોકો દાડે દાડે વધતા જાય છે, તો કોઈ ચમત્કાર જાદુ પ્રદર્શન નહીં કરતી. ક્યારે મેં ઉડીને બતાવ્યું, ક્યારે કંકુ કાઢીને બતાવ્યું, ક્યારે લીંબુ ઉડાડીને બતાવ્યું, ક્યારે ઉપરથી પૈસા પડતા બતાયા, ક્યારે કોઈ કાચ ખાતા બતાયા, ક્યારે કોઈ કાંટાની વાળમાં ઊંઘેલા બતાયા, કોઈ એવી વસ્તુ બતાવી કે જે પ્રદર્શન લાગતું હોય. સાચી ભક્તિ સાચી માતા તો એ કહેવાય કે ક્યારે પોતાના સતનું પ્રદર્શન ના કરે, પણ આ તો યુટ્યુબ ના માધ્યમે એટલે મૂકવામાં આવે છે કે તમારા જેવા લાખો દીકરાઓ ઘેર બેઠા અભ્યાસ કરે. પણ મારા ભગવાને દરેકને કર્તવ્ય આલ્યું હોય ને તો મારા દીકરાએ જે તે ભક્તિ કરીને એ ભક્તિની કદાચ મને માતાને મારા રોમે સત આલ્યું અને જાગૃત બનાવી અને એની વાણીમાં કદાચ
એની પ્રેરણાદાયક શક્તિ બની અને હું મેલડી માતા એના અવાજથી એના શરીરથી પ્રેરણાદાયક શક્તિ બની અને તમારી જોડે વાતો કરું છું. અને આ વાતો જો કદાચ જે ભાવિક ભક્ત સાક્ષાત મેલડી માની વાતો મોની લેશે ને એના માટે હું મેલડી સાક્ષાત છું. જે મનુષ્યની અંદર શંકા હોય કે આ વ્યક્તિ બોલે છે તેના માટે વ્યક્તિ જ બેઠો છે. જેના શંકા હોય કે આ વ્યક્તિ બેઠો તો વ્યક્તિ જેના જીવ મનની શ્રદ્ધા એ પ્રમાણની ઓળખ થાય. તો તમે કદાચ માં માનો છો ને તો ભલે મારા દીકરાનું શરીર દેખાતું, ભલે એના અવાજથી બોલતી, પણ કદાચ મીઠી મીઠી ભાષાથી હું એની પ્રેરણાદાયક શક્તિ હું મેલડી માતા બોલું છું. અને હું મેલડી માતા બોલું છું એનું પ્રમાણ શું? હું મેલડી માં બોલું છું એનું પ્રમાણ શું? મારું પ્રમાણ આ મારા લાખો ભાવિક ભક્તો, મારું પ્રમાણ આ મારા લાખો ભાવિક ભક્તોના અનુભવ. મારી શોભા કોણ? મારા ભાવિક ભક્તો. મારું સન્માન કોણ? મારા ભાવિક ભક્તો. જે તે મારું સર્વસ્વ ગણું ને મારા ભક્તો છે. તમે ના હોત તો કદાચ મારું આ ગાદી પર મારું અસ્તિત્વ ના હોત. એ અસ્તિત્વ કદાચ સોલંકી પેઢી પૂરતું જ હોત, પણ આજે ગુજરાત નહીં પણ દેશ દુનિયા સુધી કદાચ મારે મેલડીને નોમની એક કદાચ ચાહના દરેક ભાવિક ભક્તોને જાગી છે ને, તો કદાચ વિશ્વાસથી જે આવે છે એના મારા મેલડીના અનુભવ થાય ને. અને જેના બાકી હશે એ વધારે નહીં પણ પોસ રવિવારે ટકીને શ્રદ્ધા સાથે શાંતિથી આવી રીતે મારી વાર્તાલાપ સાંભળી લેજો. અને પોસ રવિવાર થતા જો મારો અનુભવ ના કરાવું તો હું રોમ વારી મેલડી નહીં. ઊંઘેલા હોય ને બપોરની 2 વાગ્યાના સમયગાળામાં અને પ્રાર્થના કરી હોય કે માં સપને દર્શન આલજે, તો સપને કદાચ કાળી ચુંદડી માઈ, લાલ ચુંદડી માઈ, વાદળી ચુંદડી માઈ, લીલી ચુંદડી માઈ મારા દીકરાના સ્વરૂપથી આવી. પણ તમારું મન, તમારું હૈયું, તમારી પ્રાર્થના સાંભળી અને જો સપને આવતી હોય ને તો સમજી લો હું તમારા જોડે જ છું. અને જેના કદાચ સપને ના આવતી હોય તો એવું ના સમજતા કે હું તમારા જોડે નહીં. ના, જેનો જેવો સમય છે એ પ્રમાણે દરેકની અરજીને પ્રાર્થના હું માતા સાંભળું છું. અને વારા પરથી વારા બધાના કામ જેટલા થાય મારા ભગવાને સત આલ્યું છે એનો સદુપયોગ કરું છું અને કરતી રહીશ. પણ કેટલા બધા અઢળક કામ રવિવારની માનતાઓ જુઓ તો લાઈનો હોય, કેટલી બાજુ મારે દોડવું પડે કે માતાજી આટલા બધા એક સાથે કામ તમે ના કરો. તો હું મેલડી તો છું ને, મારા દીકરાનું જે ઘર છે એના મઠમાં જે દીવો છે ને એની યાદ બેઠી છું. પણ ખાલી મારા મેલડીના નોમમાં જ એટલું સત છે ને, ખાલી બોલે ને એનું કામ થઈ જાય. મારા મેલડીના આવવાની જરૂર પડે, મારું નામ લેવાથી જ મારી શક્તિ તો ખાલી આભાસ થઈ જાય એટલામાં કામ થઈ જાય. મારા દીકરાના કોઠે ધૂણું છું ને તો અમુક લોકો સવાલ નહીં કરતા કે માતાજી કોઈના શરીરમાં આવે નહીં. હું કહું એનો જવાબ આલું, માતાજી કોઈના શરીરમાં આવે નહીં. તો હું મેલડી માતા કહું છું હા, માતાજી કોઈના મનુષ્યના શરીરમાં ખોડિયામાં આવે તો આ શું આવે? એવું થતું હશે ને. પણ મારો દીકરો મને માતાને સ્મરણ કરી, પ્રાર્થના કરી અને મારી ઉપાસના કરી અને ઘેરથી નીકળે ને એટલે એનું મન, બુદ્ધિ, એનું દેહ, એનું અભિમાન બધું મારા શરણમાં મૂકી દે અને પ્રાર્થના કરે કે માં આ ભાવિક ભક્તો માં મારા નથી, આ માં તારા છે. અને માં ગાદી પર માં મારા નહીં બેસવાનું, માં તારા બેસવાનું છે. માં મારા નહીં બોલવાનું, માં તારા બોલવાનું છે. કદાચ મારી જીભે બેસી જજે, મારી વાણીએ બિરાજમાન થજે. માં જીભ આડી અવરી લપસવા ના દેતી તો હું મેલડી માતા ક્યારેય લપસવા નહીં દઉં.
પણ એની પ્રેરણાદાયક શક્તિ, જેમ તમે અહીં બેઠા છો અને કોઈ ફોનમાં કોઈ સંદેશો મેસેજ મોકલે અને વ્યક્તિ આવીને રૂબરૂ કે તેમાં ફરક ખરો ને? તેવી રીતે મારો દીકરો અહીં બેહે ને અને સ્મરણ કરે ને એટલે મારો મેલડીનો સંદેશો અહીં આવે અને સંદેશો આવીને સ્પીકરમાં બોલાય. આ શું ખોટું? આ રહસ્ય. કોઈ પણ સંત, મહાત્મા, મહાપુરુષો જે હશે એમની વાણીએ સાક્ષાત કહે છે કે ભગવાન બિરાજમાન હોય એમની સતવાણીમાં. વાપર્યું છે ને આવું? અને સંત મહાત્માને કદાચ કોઈ એવા ભક્તો નહીં પૂછો ને કે તમે આ જ્ઞાન ક્યાંથી બોલો છો, ક્યાંથી લાવો છો? એ હું તો કશું લાયક નથી, પણ આ તો મારા ભગવાનની કૃપા છે, આ તો સેવા થાય છે, બસ હું તો નિમિત્ત માત્ર છું. તો મારો દીકરો નિમિત્ત જ છે. મનુષ્યની કોઈ તાકાત શક્તિ ખરી કે તમારા આવા દુઃખ દૂર કરવાની, તમારી માનતા સફળ કરવાની કોઈ મનુષ્યની તાકાત ખરી? મારા દીકરાની કોઈ તાકાત ખરી કે આટલું 2-2 કલાક નોન સ્ટોપ બોલવાનું, 7 કલાક નોન સ્ટોપ ગાદી પર બેસી રહેવાનું? મારા દીકરાની તાકાત ખરી? એ પોતે મને માતાને કહે છે કે માં તે સુનું શું રચાયું માં તું જોણસ, બસ હું તો તારી ભક્તિ કરું છું અને મારા હાથે કદાચ તું મને નિમિત્ત રાખી અને આ સેવા કરાવો છો તો આ સેવા હું નહીં કરતો માં, આ સેવા તું કરે છે પણ નોમ મારું થાય છે. અને મારા દીકરાને સદબુદ્ધિ આલી છે, શીખ આલી છે કે આવા દુખિયારા ભાવિક ભક્તો આવે ને એની જોડે છેતરપિંડી ના કરતો, એમના દુઃખનો અનાદર ના કરતો, એમને ક્યારેય કદાચ તારો વ્યક્તિગત સ્વાર્થ રાખી અને તારું પેઢીનું ભેગું કરવાનું ના કરતો. ત્યાં સુધી આવીને આવી મેલડી જાગતી જોત શું શું ને શું. કોઈ પણ વ્યક્તિ આ રીતે નિમિત્ત બની જાય ને તો દેવી શક્તિ માધ્યમ રાખી તમારા પરિવાર પૂરતું નહીં, સમાજ પૂરતું નહીં, આખા જગતમાં કદાચ કલ્યાણ કરવાનો હેતુ ધરાવતી હોય તેવી રીતે તમે નિમિત્ત બની જશો ને કોઈ પણ કાર્યમાં તો આપે રૂપે તમારી માં એવો જીવનમાં ચમત્કાર કરશે ને કે તમે દુનિયા તમને કહેશે ને કે આ કેમનું થાય છે તો તમે એમ કહેશો કોને જ નહીં ખબર, ચમનું કહું. મારા દીકરાને પૂછો કે આ કેમની આટલી બધી ગાદીની વ્યવસ્થા કરો છો? તેના મુખેથી નીકળે હું નથી કરતો, મારી માં કરે. મારા સેવકોને પૂછો કે આટલી વ્યવસ્થા કેમની કરો છો? તો સેવકોના મુખેથી નીકળશે કે અમે નથી કરતા, માતાજી કરે. પાર્કિંગ વાળા સેવકોને પૂછો કે આ પાર્કિંગની વ્યવસ્થા આટલી કેમની કરો છો? તો એ જવાબ આવશે કે અમે નથી કરતા, અમારી ખુખાર મેલડી કરે. રસોડાના સેવકોને પૂછો કે આટલા 1 લાખ માણસની પ્રસાદી તમે કઈ રીતે બનાવો છો? તો એ જવાબ આવશે અમે તો નિમિત્ત છે, કરે છે તો અમારી ખુખાર મેલડી. તો આ જે તે કાર્ય સેવાનું કદાચ જે તે સેવા કરે છે મનુષ્યના શરીરથી, પણ પોતાનો વ્યક્તિગત કદાચ અભિમાન મૂકી અને નિમિત્ત બની જાય ને જે વ્યક્તિ, એના દેવી શક્તિ એને યંત્ર બનાવી દે, એને સાધન બનાવી દે અને એને યંત્ર બનાવી અને જીવનમાં એવા કાર્યો કરે ને કે તમે નહીં દુનિયા મોડા મોંગરી રાખતા રહી જાય. આજે દુનિયા વિચારે છે ને અરે આટલું બધું જમનું હારું આમ ભક્તોને શું એવું હુંગાર દીધું છે, દર રવિવારે મેરો થતો જ જાય છે, આટલો બધો વિરોધ કરીએ તો ડબલ થાય છે. મારી માયા છે, આ મારી માયા છે, પણ સાચું કહું મેં જાદુ કરી જ દીધું છે. શેનું જાદુ? ભક્તિનું, પ્રેમનું જાદુ એ વશમાં કરી લીધા બધા. મારા વગર ચાલશે જ નહીં. થાય છે ને એવું? તો તમારા વગરે મન નહીં ચાલે. તો જો આ એક તમારો મારો એ ભક્તિનો તાર છે, આ વિશ્વાસ છે ને ત્યાં સુધી આ ગાદી અમર રહેવાની.
એટલે ક્યારે તે તમને જે લાગે, પણ મારા ધામમાં આવો ને તો હું મેલેડી જાહેરમાં એવું કહું છું કે મારા ધામમાં નવા આવો ને તે એક નહીં 5 રવિવાર તપાસ કરો, ચકાસ કરો કે અહીંયા ક્યાંય અંદર ખાને છેતરપિંડી તો નથી થતી, પછી મારી પર વિશ્વાસ કરજો. હું જાહેરમાં બોલું છું આ વાત કે અંદર ખાને કદાચ આવી નહીં તે તપાસ કરજો, ચકાસ કરજો. એક નહીં 11 રવિવાર ભરજો કે અંદર ખાને ક્યાંય પૈસા લેવામાં તો નથી આવતા, તો મારી પર વિશ્વાસ કરજો. જાહેરમાં બોલું છું. એવું નથી, તમે જાણો, હું જાણું છું, પણ નવા આવનારા ભાવિક ભક્તોની અંદર શંકા હોય કે શું ખરેખરમાં માતાજી બોલે એ વાસ્તવમાં છે, તો હા 5 નહીં, 11 નહીં, 21 રવિવાર ભરો અને 17 વખત ચેક કરો, પછી વખત મારી પર વિશ્વાસ કરજો. જાઓ. નકર પહેલી વખત મારી પર નહીં કરવો, પહેલી વખત મારી પર ના કરતા, પહેલી વખત ઓધરો વિશ્વાસ મારી પર ના મેળતા. અનુભવ કરો, અનુભવ. અને જે વ્યક્તિને પોતાનો સ્વયંનો અનુભવ હશે ને એ જ મને ઓળખી શકશે, કેમ કે મારી ઓળખ તમારો અનુભવ કરાવશે. અને અનુભવ ક્યારે થશે? જ્યારે મારા સાનિધ્યમાં આવતા જતા રહેશો, વિડીયોના માધ્યમથી રોજ પ્રવચન સાંભળતા રહેશો, આવા દુખિયારાના ભક્તોની જે મનોકામના માનતાઓ પૂરી થઈ હોય એ જોતા રહેશો, તો તમને એક આશા અને વિશ્વાસ જાગશે કે આમનું કામ થયું છે તો અમારું થશે, ભલે આજે ને 6 મહિને. આ શું ખોટું?